લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે એક તરફ લોકો પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે અમૂલ્ય પાણી બિનજરૂરી રીતે વહેતા જોવા મળતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ નીચે પાણીની લાઇનમાં થયેલ લીકેજના કારણે મોટા પ્રમાણમાં અમૂલ્ય પાણી રસ્તા ઉપર બિનઉપયોગી વહે છે। પરિણામે એક તરફ પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ આ સ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક મરામત કરવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે પાણીની કટોકટી વચ્ચે આવી બેદરકારી અક્ષમ્ય છે અને સંબંધિત વિભાગે સમયસર ધ્યાન આપવું જોઈએ। આ મુદ્દે કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોરે પણ તંત્ર ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાલિકાની ઉદાસીનતાના કારણે કિંમતી પાણીનો બિનજરૂરી વેડફાટ થઈ રહ્યો છે। હાલમાં જરૂરી છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી લીકેજ દૂર કરે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન આપે।